તમે સાહેબ એમને આપણી જે નહીં, એ લોકોએ સાહેબ જે રજૂઆતો કરી છે આપણે બધા રજૂઆતો આપણે ધ્યાનમાં રાખી લીધી છે. સવારથી જો આ બનાવ બન્યો રાત્રે જ પોલીસ પહોંચી ગઈ, રાત્રે શોધખોળ કરીને આપણે આરોપી સુધી પર પહોંચી ગઈ. તો આપણે જેટલી ઝડપ થઈ શકે એટલી ઝડપને આરોપી પર પકડી લીધું છે. હવે બીજી વાત છે કે એ છૂટે નહીં, તો એ તો આપણે જે પણ પુરાવા છે એ છે તો એ છૂટવાનો તો કોઈ પ્રયાસ જ નથી, કેમ કે મર્ડરના કેસમાં તો આરોપીને છૂટવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બીજી વાત છે તમારી જે સ્પેશિયલ પીપી મૂકવાની, તો એના માટે અમે લીગલ ડિપાર્ટમેન્ટમાં રિક્વેસ્ટ કરવી પડે છે, એ કરીને આપણે મુકાઈ દઈશું. એ કોઈ વાત તમારે જે અપડેટ જોતું હશે એ અપડેટ હા, એ તો અપડેટ પછી સતત આપણે ફરિયાદીને આપ્યા કરે, ચાર્જશીટ ફાઇલ કરો તો એની કોપી પણ એ તો સાહેબ આપણે ડીજી સાહેબે એક નવું પ્રોગ્રામ ચલાવ્યો છે કે સતત આપણે ફરિયાદીને જે સુધી પહોંચે છે ને એ જે સુધી એસએમએસની પણ ખબર આપશે અને અમે પણ રૂબરૂ પણ આપી દઈશું. 167 અને આ બનાવમાં એવું લાગે છે કે દીકરી છે તો એનો પણ 167 અમારે તો જે આમાં એવી રીતે તપાસ કરવાની છે કે જેથી આરોપીને સજા થાય, આપણે એ પ્રયાસની છે. હવે 164 પણ આવી જશે, બીજા જે પંચનામા જે રીતે કરવાના છે, બીજા આપણે ટેકનિકલ પુરાવા ભેગા કરવાના છે, એ બધા કરી દઈશું. એટલે અમારી તો કોશિશ એ છે કે ભાઈ કેવી રીતે આરોપીને સજા થવી જોઈએ. કલેક્ટર સાહેબ કરી અને આપે કે આ